15મો પ્રશ્ન કે ગુજરાતની નાટ્ય કળામાં કોનું નામ મોખરે ગણે છે? અસાઈ ઠાકર, જયશંકર, ભોજક સુંદરી, ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી કે પછી એક પણ નહીં? નાટ્ય કળાની વાત થઈ છે. નાટ્ય કળાની જ્યારે વાત થાય ચોપડી પ્રમાણે આપણે કહીએ છીએ જયશંકર, ભોજક સુંદરી છે એની આજુબાજુમાં કોઈ નહોતું ભાઈ. જયશંકર, ભોજક સુંદરીની આજુબાજુમાં કોઈ નહોતું. અસાઈ ઠાકર છે ને, એ અસાઈ ઠાકરે શું કર્યું તમને ખ્યાલ છે? ભવાઈ છે, એ ભવાઈની રચના કરી. બરાબર, ભવાઈની રચના કરનાર, ભવાઈના પિતા અસાઈ ઠાકરને માનવામાં આવે છે. અને આ અસાઈ ઠાકર છે અલાઉદ્દીન ખિલજીના સમય દરમિયાન એનો જ્યારે ત્રાસ હતો એ સમય દરમિયાન પોતાના જે જજમાન હતા એ જજમાનની દીકરીઓને બચાવવા માટે એવું કહેવાય છે કે એ દીકરીઓ સાથે જમણ લે છે અને એનો ધર્મભ્રષ્ટ થાય છે સોકોલ્ડ. અને ધર્મભ્રષ્ટ થતા લોકો એને કાઢી મૂકે છે, નાતબાર કરે છે. અને અસાઈ ઠાકર એમ કહે છે તને જેટલું સીધું મળવાનું એટલું પોગાડી દેશું સીધે સીધું. તું અહીં સીધે સીધું નીકળી. અસાઈ ઠાકર એવું સીધે સીધું નીકળી જાઉં છું, મારે તમારું સીધું જોતું નથી. રાઈટ? એ 3 વારના મુજને મળ્યા હરિયું મસ્તકને હાથ, ઘણું દઈ દીધું ભગવાન, જા ચોથું નથી માંગતું. નક્કી કરી લીધું ભાઈ હું મારી રીતના કરીશ. અને પછી અલગ અલગ વેશો રચે છે અને અલગ અલગ 360 જેટલા વેશો રચે છે. અને ગુજરાત ચલાવતા હોય છે. એમાં સૌથી જૂનો વેશ હોય તો એ રામાબીરનો વેશ છે, પછી છેલ બટાવનો વેશ છે, કજોડાનો વેશ છે, મિયા બીબીનો વેશ છે, સગરાજેસંગનો વેશ છે. રાઈટ? આ બધા અલગ અલગ કાન ગોપીનો વેશ છે, વિકુ સિસોદિયાનો વેશ છે, પછી ઘણા બધા વેશો છે. એ વેશોમાં સૌથી જૂનો હોય તો રામાબીરનો વેશ છે, જેને આપણે જોઈએ, જેને આપણે કદાચ માણીએ તો આનંદ આનંદ જ આવે. હોય નાનકડે એવું સ્ટેજ, પણ એ નાનકડા એવા સ્ટેજમાં એ રંગમંચથી આખો રંગાયેલો આખો એ મંચ હોય છે. સગુણા કોક બને છે, કોક રામાબીર બને છે, કોક ભેરવો બને છે. અને આપણને એમ જ લાગે ભાઈ આ રિયલ બધી બનતી ઘટનાઓ આપણી સામે છે. જ્યારે નાટકની વાત આવી તો હું ફરી એક વખત આ માધ્યમનો ઉપયોગ કરી તમને કહીશ કે તમારી આજુબાજુમાં ક્યારેય પણ વીજળી નામનું નાટક તમારી આજુબાજુમાં ક્યારેય પણ તમારા આજુબાજુના કોઈ થિયેટરમાં મુકાય દોસ્તો તો અચૂક જોજો. રામ મોરીએ એ કથા પઠન લખેલું છે, બરાબર, શબ્દો રામ મોરીના છે.